ખેડૂતે વર્ષો સુધી ખૂબ મહેનત કર્યા બાદ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ જ્યારે લણણીનો સમય હતો ત્યારે વરસાદ કે કરા પડવાથી અડધો પાક બગડી જશે। તેનાથી પરેશાન થઈને ખેડૂત ભગવાનને વધુ કહેવા લાગ્યો, તમને ખેતીનું કોઈ જ્ઞાન નથી, તમને ખબર પણ નથી ક્યારે પાણી રેડવું અને ક્યારે સૂર્યપ્રકાશ દૂર કરવો અને ક્યારે હવામાન ઠંડુ રાખવું અને ક્યારે ગરમ રાખવું। જો તમે મારા પ્રમાણે બધું કરો છો તો તમે કલ્પના પણ કરી શકતા નથી કે પાક કેટલો સારો થશે। ભગવાને હસતા હસતા ખેડૂતને શક્તિ આપી અને કહ્યું કે તારો પાક નીકળે ત્યારે મારી પાસે આવજે। ખેડૂત ખૂબ ખુશ થયો અને મનમાં આ વિચારીને ચાલ્યો ગયો। હવે જુઓ, હું તમને કહીશ કે ખેતી માટે હવામાન કેવું લાવવામાં આવે છે અને ખેડૂત દરેક સમયે કેવું અનુભવે છે। પાણી તો એવું જ પડી ગયું હતું। સૂરજ બહાર આવ્યો અને થોડી જ વારમાં ખેડૂતનો પાક ઘણો સારો થઈ ગયો। એવું લાગતું હતું કે આટલો સારો પાક અગાઉ ક્યારે થયો ન હતો। ખેડૂત આનાથી ખૂબ ખુશ થયો અને થોડા દિવસોમાં પાક લણ્યો। જ્યારે સમય આવ્યો ત્યારે ખેડૂતે જ્યારે પાક લણ્યો ત્યારે તે ચોંકી ગયો। તેણે જોયું કે ત્યાં કોઈ પાક નથી અને જે કંઈ ગાવાનું હતું તે ખૂબ જ નબળું હતું। તેનાથી પરેશાન થઈને ખેડૂત ફરી ભગવાન પાસે ગયો અને તેને પોતાની સમસ્યા જણાવી। ભગવાને ખેડૂતને કહ્યું, જ્યારે તારો પાક કોઈ સંઘર્ષ કરતો નથી તો પછી સારા અનાજ કે ફળો ક્યાંથી આવશે? અને જો તમે પાક લણશો તો તે અડધો શેક્યો છે। ભૂલશો નહીં કે સંઘર્ષ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખરાબ હવામાનમાં પણ સારા પાક માટે। ખેડૂતને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે ભગવાનની માફી માંગી અને પાછો આવ્યો અને ફરી ક્યારે ખરાબ હવામાનની ફરિયાદ કરી નહીં। આ ઉપદેશક વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સંઘર્ષ વિના જીવનમાં સફળતા મળતી નથી। જ્યારે આપણે સખત મહેનત કરીએ છીએ અને આપણને જોઈએ તેવું પરિણામ મળતું નથી, ત્યારે આપણે ધીરજ જાળવીને મહેનત કરતા રહેવું જોઈએ। મિત્રો, જો તમને આજની શૈક્ષણિક વાર્તા ગમી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।